यार 10 વાગી ગયા હજુ કિસ્સો ના આવ્યો. ચાલ કોલ કરવા દે. चश्मा पेरा रेबन वाला चश्मा पेरा रेंज रोवर कार रूड़ी रेंज रोवर कार रूड़ी. મારે તારી સાથે વાત જ નથી કરવી. પણ કેમ? મેં તને કેટલા વાગે આવવાનું કીધું તું કેટલા વાગે તું પહોંચ્યો છો? કેટલા વાગ્યા? પણ એવું નહોતું યાર, મારે થોડું કામ હતું એટલા માટે. તો મારી પ્રોબ્લેમ છે કે તારી પ્રોબ્લેમ? સોરી યાર, હવે નહીં કરું આવું બીજી વાર. સોરી 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 યાર. યાર આવું કરે છે? સોરી, મારી ભૂલ થઈ ગઈ, કામ હતું એટલા માટે. પ્લીઝ જો તારા માટે ચોકલેટ લાવ્યો. જો યાર, સ્માઈલ સ્માઈલ. યાર કિસ્સુ તને એક વાત કહું? હા બોલ ને. યાર મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા છે ને એ આપણા મેરેજ માટે રાજી નહીં થાય, તો મારે તારી સાથે ભાગીને મેરેજ કરવા છે. અરે યાર શું વાત કરે છે? મમ્મી પપ્પા મારા મેરેજની વાત કરે છે. 2-3 છોકરા મને જોવા માટે પણ આવ્યા, પણ મારે ત્યાં મેરેજ નથી કરવા. એક કામ કરી, ચાલ ને આપણે ભાગીને મેરેજ કરી લઈએ. સોરી યાર, એ વાત પોસિબલ નથી. જો હું તને એક વાત કહું. હા બોલ. આપણા રિલેશનનો ટાઈમ કેટલો થયો? 3 વર્ષ. તો તારા મમ્મી પપ્પા 20 વર્ષથી સાચવે છે, તારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, તને મોટી કરી, તારા માટે બધું જ કરે છે, અને તું એને જ મૂકવાની વાત કરે છે. તારા મમ્મી પપ્પાથી વિશેષ કોઈ ન હોય રજની. હા યાર એ વાત પણ તારી સાચી છે, પણ હું તારા વગર પણ નહીં રહી શકું. તું જ મને કે હવે હું શું કરું? એક કામ કર, તારા મમ્મી પપ્પાને આપણા રિલેશનની વાત કર. નહીં માને. ટ્રાય તો કર યાર. મને ખબર છે નહીં માને મારા મમ્મી પપ્પા. ઓકે સારું યાર, હવે આ વાત ઉપર કાલે ડિસ્કસ કરીએ. પણ યાર તમારી વાત તો સાંભળ. શું થયું યાર? કાંઈ નહીં યાર. તો શું આમ ઉતરેલી કઢીની જેમ મોઢું લટકાડીને બેઠો? શું થયું કે તો ખરી? યાર મજાક નહીં કરે ત્યારે. કાંઈ નહીં, જો ને યાર, પેલીના મમ્મી પપ્પા તેના મેરેજની વાત કરે છે, તેને 3-4 છોકરા પણ જોવા આવ્યા છે. શું વાત કરે? તે પછી શું કીધું? મેં તેને વાત કરી, થોડી સમજાવી છે. શું સમજાયું? કાંઈ નહીં, મેં એને કીધું કે તું આપણા રિલેશનને તારા મમ્મી પપ્પાને વાત કર. આપણે એને લવ મેરેજ એમ નથી કરવા, આપણે તારા મમ્મી પપ્પાને પરમિશનથી કરીએ. મેં એને કીધું તારા મમ્મી પપ્પાને તું સમજાવ, પછી તારા મમ્મી પપ્પા જેમ કે એ રીતે આપણે કરશું. મેં તેને સમજાવી છે. વાહ દોસ્ત વાહ, હિંમત વાળો તું યાર, કલેજું છે તારે. તે જે ડિસિઝન દીધું ને એને એકદમ પરફેક્ટલી ડિસિઝન છે. વાહ દોસ્ત વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, યોર માય ફ્રેન્ડ. તે તેના મા બાપની ઇજ્જત માટે તું તારા પ્રેમને પણ કુરબાન કરવા તૈયાર થઈ ગયો. ધન્ય છે તને યાર, ખરેખર મિત્ર યાર. વાહ દોસ્ત. શું યાર, મૂક ને આ મૂડ લેસ ને ચાલ હેપી થઈ જા. ચાલો મસ્ત મજાની કોફી પીએ. હા હા ચાલો ચાલો.
ભાઈ જેવી ભાઈબંધી રાખણી રામ લખણ જેવી દુનિયા આખી જાણે છે કે નથી જેવી તેવી એ દોસ્ત મારો જીગર જાન લાખો મોએ. હાય ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં યાર, કારણ કે નવો વિડીયો હું જલ્દીથી જ પાછો લઈ આવીશ. અને અમારા નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. ઓન ધ વે.